પરમ મિત્ર છે. હા, જો પાછું યાદ આવી ગયું, અમારા પરમ મિત્ર કહું ને, જો હમણાં મેં ઉમેશભાઈ વડદોરિયાના પરમ મિત્ર કીધા, અમારા રાજુભાઈને પરમ મિત્ર કીધા, અમારા ગોપાલભાઈને પરમ મિત્ર કીધા, અમારા વિજયભાઈ વિકાણે પરમ મિત્ર કીધા. જેને જેને પરમ મિત્ર કહો ને એને આ લગા જે ધ્યાન રાખીને બેઠા હોય ને એ તરત એમ કે આને ફોન કરો. એટલે એને પછી કે તમે દીપક સોડાસમાના લાઈવમાં જાઓ ને સારી કમેન્ટ શું કામ કરો છો? એટલે કે તારા બાપના દાણા ખાય છે એલા, હરામીના પેટના. મારા માણસોને કે મારા ભાઈબંધોને, મારા મિત્રોને તું ધમકાવે છો. ઓલો ટીટોડી જે હકી મામીને લઈને ભાગતું ફરે છે ઈ વળી બધાને ફોન કરીને કહે છે. ઓલો જે જીવરાજનો જમાય છે રામજી ખાંગરવાળો, ઈ બધાને ફોન કરીને કહે છે. એના લાઈવમાં તમે જાતા નહીં, હારી કમેન્ટ નહીં કરતા. તમારે કમેન્ટ કરવી તો કરજો કે તમે ગાયડો લખો. એલા તારી જેવા અમે નફટના પેટના નથી કે શેમળા ગામમાં દેવી પૂજક સમાજની દીકરી ઉપર બળાત્કાર છે, 12 વર્ષની દીકરી ઉપર બળાત્કાર કર્યો. અમે એવા નથી. કોણ છે? કમાણી વાલી લાગે. ભોળાભાઈ પિલુકિયા, જય માતાજીભાઈ. સુરેશભાઈ દુધમાલિયા, જય માતાજીભાઈ. અમારા ભોળાભાઈ અમારા ડ્રાઈવર મિત્ર છે અને એ પણ લાઈવમાં જોડાવાના છે. જય માતાજીભાઈ ભોળાભાઈ. તો જે અત્યારે કોઈને અમે પરમ મિત્ર કહીએ એટલે એની પાછળ પડ્યા અને એને કા બદનામ કરવાનું કરે અને કા એને ગાયલું બોલે અને કા એને એમ લાગે કે ભાઈ અમે આ સહી તે સહી અમે તમને બદનામ કરી નાખશું. એટલે એમ કોઈ બદનામ ન થાય, બરાબર. અને ક્યારેક સામે આવો તો ખબર પડે. તમે જે તમારી એક ગોપાલ હોટલ ભાળી ગયા છો, રામજીડા ગોપાલ હોટલ જ ભાળી ગયો છો ને. આ તું બહાર ધંધે જાશો જ્યાં તું લાઈવ કદાચ કરવા જતો હોય, લાઈવ તો કરતો તો નથી દીકરા, લાઈવ કરતો હોય કે બીજું કાંઈ કરતો હોય, પણ ત્યાં તમે લાઈવ જ્યાં કરવા જાઓ, વિડીયો શૂટિંગ કરવા જાઓ છો, ત્યાંથી લાઈવ થતા હોય તો એકવાર આખી રાત તમારે રહેવાનું હોય, ત્યાંથી તો તમે એકવાર લાઈવ થાવ ખબર પડે. ખીમજીભાઈ, જય માતાજીભાઈ. હું તો બોલીશ. જય સંવિધાનભાઈ, જય સંવિધાન. મુકેશભાઈ મકવાણા, જય માતાજીભાઈ. મુનાભાઈ સોલંકી, જય માતાજીભાઈ. અને હવે આપણે થોડા દિવસમાં આપણે જે વિરોધનો જે ટોપિક છે એ બદલાવી અને હવે આપણે ખાલી ને ખાલી સમાજ હિતમાં કામ કરવાનું છે. કારણ કે આવનારી અત્યારે 2027ની ચૂંટણી છે. આ ચૂંટણીમાં આપણા કોઈ આગેવાનો હોય, આપણા યુવાન મિત્રોને જેને કાંઈ પણ રાજનીતિમાં જાણતા હોય એને તૈયાર કરવાના છે અને આપણે આ ચૂંટણીમાં પૂરેપૂરો ભાગ લેવાનો છે. અને આપણે
સમાજમાં કઈ રીતે સમાજને આગળ લઈ જઈ, સમાજમાં કઈ રીતે શિક્ષણ આવે, સમાજમાં કઈ રીતે રોજગારી આવે, સમાજને કઈ રીતે આપણે ઉપયોગી થઈ રહી કે એ રીતના હવે આપણે કાર્યક્રમ બધા નવા ચાલુ કરવાના છે. તો બધા મિત્રોને મારે કહેવાનું કે હવે હમણાં થોડોક વિરોધ, એટલે વિરોધ આપણે બીતા કોઈથી નથી, વિરોધ ધીમે ધીમે ચાલુ જ રાખશું, પણ સાથે સાથે દેવી પૂજક સમાજમાં જે ઉન્નતિ કેમ આવે અને આ જે અત્યારે સરકારમાં આપણે ભાગીદારી કઈ રીતે કરીએ કે સમાજમાં આપણે કઈ રીતે માંગણી કરીએ કે કઈ રીતે આપણા હક અને અધિકાર જાણીએ કે અને અત્યારે આપણે જે દેવી પૂજક સમાજને અત્યારે પછાત વર્ગમાં જે ગણવામાં આવે છે, આ પછાત વર્ગના જે હકો છે એ છીનવાણા છે આપણા, એ બાબતે આપણે આખી ચર્ચા અને વિચારણા કરવાની છે. આપણે બધાએ દલિત સમાજ હોય, ઠાકોર સમાજ હોય કે વિસર્જિત વિમુખ જાતિના લોકો હોય, બધાએ સાથે મળી અને જે 2027 જે ચૂંટણી આવે છે એમાં આપણે કાયદેસર તૈયારી કરવાની છે અને સમાજને જે આપણા એક શું કહેવાય કે વિસર્જિત વિમુખ જાતિના હોય કે SC ST OBC ના હોય, આ બધા સમાજે સાથ અને સહકારથી બધાએ એક થવાની જરૂર છે અને 2027ની ચૂંટણીમાં આપણે ભાગ લેવો જરૂરી છે. કારણ કે દેવી પૂજક સમાજનું અત્યારે ક્યાંય નામ ન હોય અને જે અત્યારે કોક વાઘરી જે થાય છે, આ વાઘરી કોક થઈ જાય છે, સરકારના સોપડે અત્યારે નામ ચડ્યું છે દેવી પૂજક અને બધા જે કાંઈ કોઈ સરકારી કોઈ મતગણતરી કરવા આવે કે વસ્તી ગણતરી કરવા આવે, આ સમયમાં કોક વાઘરી લખાવે, કોક વડે કોઈ હાથ લખાવતા હોય, કોઈ અટક લખાવતા હોય, તો આવા લોકોને મારે કહેવાનું કે દેવી પૂજક ખાલી લખાવો, દેવી પૂજક શબ્દ લખાવો. બધાય જ્યાં પણ તમે વસતા હોય ત્યાં બધે, માનો કે તમે ગુજરાતમાં હોય કે ગુજરાતની બહાર હોય ત્યાં બધાએ દેવી પૂજક લખાવો, તો સરકારના ચોપડે તમે હાચી તમારી જે કાંઈ ગણતરી છે ને ગણતરી થશે. હવે કોક સોલંકી લખાવે, કોક સુડાસમા લખાવે, કોક કાવીઠિયા લખાવે, કોક છે હાથ લખાવે, કોક અટકું લખાવે, આમાં આપણે હાવ વિખાઈ ગયા છે. એટલે એક આપણે તમે ગમે તે હાથ હોય એ વાંધો નથી, લખાવો, પણ તમે કાઉન્સમાં દેવી પૂજક બધાએ લખાવો. કારણ કે હમણાં જે વસ્તી ગણતરી જે આવવાની છે એ વસ્તી ગણતરીના આધારે આપણે નક્કી કરી શકશું કે આપણે દેવી પૂજક સમાજની ગુજરાતમાં વસ્તી કેટલી છે. બરાબર? તો જે અત્યારે આપણે 2027ની ચૂંટણીની જે તૈયારી કરવાની હોય અને એ સંદર્ભમાં આપણે દેવી પૂજક સમાજને અને દલિત સમાજ હોય કે ઠાકોર સમાજ હોય કે વિસર્જિત વિમુખ જાતિના જે સમૂહો આવતા હોય બધાને સાથે મળી અને એક અવાજ અને એકજૂટ થઈ આજે આપણે બધાને લડવાની જરૂર છે. અને આ અત્યારે 3% વાળા આપણી માથે રાજ કરતા હોય ને આપણે એને સલામો કરવી પડતી હોય છે. તો આવું ન થાય. હવે આવું ન થાય અને સમાજમાં જે સમાજનું સરકાર સુધી નામ પહોંચે અને સરકારમાં આપણી સરકારમાં નોંધ લેવાય દેવી પૂજક સમૂહ કોણ છે અને સાચા અર્થમાં આપણો જે હક ને અધિકાર જે મળવો જોઈએ એ આપણે મેળવવા માટે આપણે દેવી પૂજક સમાજને બધાને એક થવાની જરૂર છે. તો જે અત્યારે જે અંદરોઅંદરની લડાઈ છે આપણે આપણા સ્થગિત કરીએ. આપણે જે લડાઈ કરવાના દિવસો વિયા નથી ગયા, પણ આપણે ખાલી હવે 1.5 વર્ષ ધ્યાન રાખવાનું છે કે 1.5 વર્ષ આપણે એવી લડત આપીએ કે સમાજ આપણો ઉપર આવી જવો જોઈએ. એટલે હમણાં થોડા કરીને આપણે જે સમાજના જો વિરોધી હું માણસ છું એટલે વિરોધ તો કરતો જ રહી, સમાજમાં કાંઈ પણ ખોટું કરશે એને મૂકવાનો તો નથી, પણ સાથે સાથે દેવી પૂજક સમાજને અત્યારે જે લાભ મળતા નથી, જે હક મળતા નથી, અધિકાર મળતા નથી અને દેવી પૂજક સમાજને ધીમે ધીમે કરીને પાછો જાતો જાય છે, એને આગળ કરવા માટે ધીમે ધીમે કરીને ધકેલવા માટે, સમાજનું નામ કમાવવા માટે આપણે બધાને દેવી પૂજક થઈ અને એકજૂટ થઈ અને લડવાનું છે. તો અત્યારે આપણે કોઈની સાથે અત્યારે લડાઈ ઝઘડા કરવાનો ટાઈમ નથી અને લડાઈ ઝઘડા કરવાનો ટાઈમ હશે ત્યારે કરી લેવું, પણ અત્યારે 2027ની ચૂંટણીની જે તૈયારી કરવાની હોય અને મારે સુરતથી માંડી અને દિલ્હી સુધી હાલીને જવાનું છે, એ મારે તૈયારી કરવાની છે.
અને એમાં તમે બધાએ સહભાગી બનો અને દેવી પૂજક સમાજના હક અને અધિકાર માટે હું જાઉં છું. એટલે બધાએ જે અત્યારે સુરતથી માંડીને ઠેઠ દિલ્હી સુધી હાલીને જવું એ મેં તૈયારી કરી લીધી છે. ચાલુ રાખ, એકને હું બ્લોક કરી નાખું ભાઈ. મુકેશભાઈ મકવાણા, જય માતાજીભાઈ. તો અત્યારે હાવ જો અત્યારે માનો કે હાવ વિરોધી નો હાલે કોઈના,